126 વર્ષની ભગવાન કૃષ્ણની જ્યારે ઉંમર થઈ, 126મો જન્મ વર્ષ એનું ઉજવાય છે. દેશ પરદેશમાંથી બધા આવ્યા છે, રાજાઓ. પ્રસંગ પૂરો થયો, બધાએ વિદાય લીધી. કીર્તિભાઈ ત્યારે સુદામા બીજી વાર આવ્યા છે. સુદામાને વિદાય દેતી વખતે અદ્ભુત ઘટના, ભાઈ મને બહુ ગમે છે આ વાત. ભગવાન કૃષ્ણને સુદામા ભેટ્યા છે. સુદામા નામ ખબર પડી. સુદામા, હા ગોપાલ, હા બોલજો ભાઈ. હો સુદામા, છેલ્લી વાર કોઠો ખાલી કરવો માગી લે ને કઈ. ગોપાલ, તેથી આવ્યો તેથી માગ્યા વગરનું તે અઢળક દઈ દીધું. તારી પાસે મારે હું માગવું, પણ માગવાનું કહેતો હતો આપીશ. માગી લે સુદામા, કે તારી અણહાર જોતા એવું લાગે કે હવે આ પગ બીજી વાર હાથમાં ન આવવાના. દેવું હોય તો ઈ દે. તેથી તે પગ ધોયા હતા, આજ મારે તારા પગ ધોવા છે. તારા પગ ધોઈ લેવા દે. હે, પિંગળ ને મળ્યું છે મોટી પેટીનું ઠેકાણું રે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. શું અવતાર છે સાહેબા. કવિ કાક બાપુ કીર્તિભાઈ કહે છે, સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ પીડા, સંપૂર્ણ વેદના લબોલબ ભરેલો કોઈ અવતાર હોય તો કૃષ્ણ છે. સંપૂર્ણ ત્યાગ. છોડતો જ આવે. ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, છેલ્લે હોનાની દ્વારકા છોડે. બરોબર રથડો તૈયાર થયો છે. થોડોક એની આગલી રાતે વયો જાઓ. રાતનું ટાણું છે. અડધીક રાતનો મજર ભાગ્યો છે. ભગવાન નારાયણ દ્વારકાને સ્વયં કક્ષમાં પોઢ્યા છે. શરીર છે ને ભલે બ્રહ્મ છે, પણ શરીર તો થાકે. છેલ્લી રાત છે દ્વારકાને. ઉધરસ આવે છે ભગવાન. બાપુ એની પુત્ર વધુ દોડી છે લક્ષ્મણા, શાંભની પત્ની, ભગવાન નારાયણની પુત્ર વધુ, દુર્યોધનની દીકરી, ભાનુમતીનું સંતાન બાપ. ભાનુમતી છે સાહેબ. મેં પહેલા કીધું ને કે પુરુષ ગમે એવું વર્તન કરશે તો કોઈ ફેર નહીં પડે, પણ આ દેશની માં છે ને એ પાત્ર જુદું છે. આ દેશનો પુરુષ રાવણ બની શકે, પણ કોઈના બાપની તાકાત નથી મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકે. આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે, પણ તાકાત નથી કોઈ નહીં દુર્યોધનના પત્ની ભાનુમતી વિશે કોઈ બોલી શકે. એની શક્તિથી તો બધા હાલતા હોય છે. ભાનુમતીનું સંતાનો. વચ્ચે ભાનુમતીને એક નાની વાત કરી દો. દ્રૌપદીના વસ્ત્ર હરણનો પ્રયાસ જદી થયો ને, નારાયણે વસ્ત્ર પૂરી દીધા. જે ઘટના બની ગઈ. ઈ રાત જ્યારે પડી ત્યારે દુર્યોધનના મહેલમાં દાસીઓ દીવા પેટાવે. દાસીઓ દીવા પેટાવતી હતી અને ભાનુમતી કહે છે દાસીઓ, બાની, હા બા, આ દીવા પેટાવો બા. આ દીવા પેટાવોમાં આજ એનું મોઢું જોયા જેવું નથી. આજ મારે એનું મોઢું નથી જોવું. ભાનુમતી બોલે બાપ. સમય થયો, દુર્યોધનનું આગમન થાય છે. રોજની રીતે બેઠક લીધી. ભાનુમતીએ પગમાલી મોજડી ઉતારી લીધી. હુફાળા પાણીથી પગને હોનાના થાળમાં ધોઈ લીધા. માથેલી પાગ ઉતારી લીધી. હાથ ધોવડાવ્યા છે. બાજોટ નખાણા છે. વાળુનું ટાણું છે. વીજળો નાખતી જાય છે. દુર્યોધનને ભોજન કરાવી લીધું. અને રાત્રિને ટાણે જ્યાં ભાનુમતીના કક્ષમાં જ્યાં દુર્યોધને પ્રવેશ કર્યો અને તાજી નાંગણી મદારીએ પકડી હોય અને કરંડિયા માલી ખોલે જે ફડાક દઈને ફૂફાડો મારે એમ ભાનુમતી ઢોલિયા માલી ઉભા થયા. યુવરાજ, હસ્તિનાપુરના યુવરાજ, માફ કરજો. તમને પરણી છું, તમારી પત્ની છું, તમારી દાસી છું, પણ મહારાજ સાંભળી લેવું યુવરાજ, આજથી આ તમારી દાસી રહેશે. પત્નીત્વ તમારું ગુમાવી દીધું છે તમે. યુવરાજ,
તમે દ્રૌપદીનું અપમાન નથી કર્યું, ભારત વર્ષની સ્ત્રીઓનું અપમાન કર્યું છે. અને ભગવાન કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, પૂરી ભારતની સંસ્કૃતિના વસ્ત્ર પૂરી દીધા. મહારાજ મને કહો, કદાચ દ્રૌપદી ઉઘાડા થયા હોત તો કાલ સનાતનની કોણ વાત કરી શકે? નારાયણને પૂજત કોણ? અને બીજું એટલું કહો, મહારાજ મને જવાબ આપો યુવરાજ, કે આ દ્રૌપદીની જગ્યાએ તમારી ભાનુમતી હોત તો તમે શું જવાબ આપત મને? માટે કૃપા કરીને એટલું કહું, આજ પછી આ કક્ષમાં કોઈ દી પ્રવેશ ન કરતા. એને કેવલ એક દીકરી જન્મી છે અને એ દીકરી ભગવાન કૃષ્ણની પુત્ર વધુ બની. એનું કારણ આ ધાવણની તાકાત છે, આ ગર્ભ સંસ્કારની તાકાત છે. એ ભગવાન નારાયણને ઉધરસ આવી, બાપ વાત એ કરતો, દીકરી દોડી છે. ભગવાન કૃષ્ણને આમ બેઠા કરીને પાછળ ટેકો આપે છે. ભગવાન કૃષ્ણ ટેકે બેઠા છે. કેસર વાળું હોનાના કટોરામાં દૂધ લાવે છે. ફૂંક મારતી જાય, દૂધ ઠારથી જાય. એટલે પાંભળી રાખી એને હાથ રાખ્યો અને ત્યાં ભગવાન કૃષ્ણનો હાથ રાખી નારાયણને ધીરે 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 દૂધ પાય છે. ધ્રુજે છે ગોવિંદ, સાબાસ દીકરી સાબાસ. દાદા દાદા કહેતી હો. એથી આગળ એક બીજી વાત કરું. હસ્તિનાપુરને ગાદીએ ધર્મરાજ યુધિષ્ઠિરને બેસાડી દીધા. હવે તો દ્વારકા ભગવાન રહે છે. હવે આ દીકરીના આખા પરિવાર મહાભારતમાં આપ જાણીએ છીએ દુર્યોધન સહિત. હવે એ દીકરી ન્યા છે. ભગવાન કૃષ્ણ આમ એક દી ભગવાન કૃષ્ણ પૂછે છે, માતાઓ સાંભળજો બેટા. હા દાદા. હસ્તિનાપુર સાંભળે છે બેટા? કેમ પૂછવું કે આ યુદ્ધમાં તારા પિતા પણ નથી રહ્યા, પણ કૃષ્ણ બોલે છે એટલું ટકોર કરી. બેટા હસ્તિનાપુર યાદ આવે બેટા? ત્યારે લક્ષ્મણા એટલું બોલે, દાદા મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. મારો દાદો જે કરે એ સત્ય હોય. ઈ દીકરી પાય, દૂધ પાયું ભગવાનને અને પાછા પોઢાડ્યા અને પછી ધીરે 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 પગ દબદબતી થયો. જેવા અણહારું ઓળખવા વાળા આગલે દી અણહારું ઓળખે છે સુદામા. આ રાતે અણહારું ઓળખી ગઈ લક્ષ્મણ. પગ દબાવે અને એમાં આહુડા, ઉના ઉના આહુડા ભગવાન કૃષ્ણના ચરણ ઉપર પડ્યા. ચમકીને કૃષ્ણ બેઠા થઈ ગયા. ટેકો ન જોયો. દીકરી બેટા લક્ષ્મણ. હા દાદા. શું થયું બેટા? મને દાદા તમારી અણહારા જુદી લાગે. હા બેટા, હું કાલે દ્વારકા છોડું છું. ઓધવ તમને સુરક્ષિત જગ્યાએ લઈ જશે. ઓધવની સાથે જજો. સંતાનોને હાચવજો બેટા. હા દાદા. દાદા એક વાત કહું? કયો ને બેટા. અત્યારે સુધી તો હસ્તિનાપુર વગર જીવી લીધી તારે આધારે, પણ હવે તમે વયા જાઓ. સાંભળજો સમાજ, દુનિયા સાંભળજો. બોલે છે આજ લક્ષ્મણા કે હવે દાદા તોય વયો જા, તો હું કોને આધારે જીવીશ? અને હવે નારાયણ કહે છે બેટા એકલા એને નહોતા કહેતા, આપણને બધાને કૃષ્ણ કહેતા હતા. બેટા દીકરી, જ્યારે જ્યારે પીડા આવે, કઈ તકલીફ પડે અને આંખ બંધ કરી અને મારું નામ લઈ લેજે. તારું આંખનું આહુડું ઓઠે પોગે પહેલા જેમ દ્રૌપદીને વસ્ત્ર પૂર્યાતા એમ તમારા દુખડા ભાગીને ભૂકા ન કરું તો હું દ્વારકાધીશ ન કહેવા. બેટા મને સંભાળી લેજે. તારી હારે બેઠો હોશ. ઈ જ હવાર પડે અને ઈ હવારે રથડો તૈયાર થાય. દારૂક રથને તૈયાર કરે છે. દારૂક ધીરે 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 રથ જાય એમ કે ચલાવવાની તૈયારી કરે અને ઓધવ આવે છે. ઓધવ ભગવાનને નીચે ઉતારે છે. ગોમતીને ઘાટે વાતું કરે છે. એને ઓધવ ગીતા કહેવામાં આવે છે. બેની ચર્ચા છે, કોકને વાંચી લેજો. અને પછી ઓધવને કહે છે ભગવાન કૃષ્ણ, માગ ઓધવ શું આપું? દ્વારકા જોવે છે તો આપતો જાઓ. કે ના દ્વારકા નથી જોવે. શું જોવે છે? તારો આદેશ, તમારા મોઢાવાળી જે શબ્દ નીકળે ઓધવને કરવાનો છે.
ત્યારે કહે છે કે બધાને સુરક્ષિત જગ્યાએ લઈ જાજો. જ્યાં સુધી અર્જુન અહીંયા ન આવે ત્યાં સુધી તમે દ્વારકા ન છોડતા. અને જ્યારે અર્જુન ને આવી જાય, પાંડવો આવી જાય, ત્યારે બધાને લઈ અને પ્રાચીને પીપળે આવજો, જ્યાં હું તમારી રાહ જોઉં છું. અને પછી આ દ્વારકા છે એ હું દરિયાને અર્પણ કરી દેવાનો છું. અને હવે તમને શું જોવે છે? તારા ચરણ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. તો રામ અવતારમાં ચરણ પાદુકા ભરતને આપી અને કૃષ્ણ અવતારમાં ચરણ પાદુકા છે ને બાપ ઈ ઓધવને ભગવાન કૃષ્ણએ આપી છે. આવો ધણી છે સાહેબ. ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સઘળી વ્યાની પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે. એ જ પ્રાર્થના પૂરીમાના દિવ્ય ચેતનાને, એના આત્માને કૃષ્ણ ચરણે રાખી એ જીવને શિવ સુધી પહોંચાડે. અને પાછું કીર્તિભાઈ યાદ આવ્યું કે આપણા લોકલાડીલા લોક સાહિત્યકાર કવિ કયો એવા રાજભા ગઢવી, એમના પિતાનો હમણાં જ અવસાન થયું. એમને પણ અહીંથી આયરને ખોરડેલી એક ચારણના પરિવારને, એ વડીલને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એમના આત્માને મા જગદંબા હોનબાઈ, મા મોગલ સદાય એ જીવને એટલી શાંતિ, પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે અહીંયા કીર્તિભાઈને જે સાંભળવાનો થોડોક સમય મેં વધારે લઈ પણ એમાં પ્રવેશ કરી ગયો હતો એટલે ભાવ છે એક આનંદ. કારણ કે બધે મેં કીધું ને કે આમ પછી હું સાંભળતો હોઉં છું. મારે સાંભળવું કે નહીં યાર, પછી રોજ બોલવું જ તે એકલું. પણ મોગલ આવે આવે ને આવે, હોનબાઈ આવે આવે ને આવે, દ્વારકાવાળો આવે આવે ને આવે. આપણા શરીરમાં અને માતૃના શરીરમાં ફરક એટલો છે સાહેબ. માના 4 નામ હોય છે. જન્મ લે છે ત્યારે દીકરી છે, થોડીક મોટી થાય એટલે એને પહેલો વહેલો કોઈ હારે પ્રેમ થતો હોય તો પરિવારમાં ભાઈ સાથે પ્રેમ થાય ત્યારે એનું બીજું નામ છે બેન છે. એ મંગળ ફેરા ફરીને પારકે પાદર વયા જાય. એ પરિવારમાં એનું ત્રીજું નામ છે એ વહુ છે. અને પછી એને જ્યારે કોઈ બાળકનો જન્મ થાય એનું ત્યારે ચોથું નામ આવે છે એ માં. પછી દુનિયામાં માંથી મોટું આ જગતમાં કોઈ નથી સાહેબ. માં શબ્દ જ એવો છે. કોઈ પણ શિલ્પકારને તમે આરસનો ટુકડો આપો તો એમાં ખોડિયારથી લઈને જગદંબા સુધીની મૂર્તિ બનાવી દેશે. અને કોઈ પણ ઝવેરીને તમે હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી આપો તો એનો તોલ કરી અને એની કિંમત કરી શકશે. પણ જગતમાં એક જ એવી વાત છે, માનું નામ છે. એ કોઈના બાપની તાકાત નથી કે એનો કોઈ તોલ કરી શકે. એટલે કે જેના તાકણે ઘાટ ખડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોળાઈ નહીં, એ દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં. માના હૈયાને મૂલવાય નહીં. ત્રાજવે તોલ તોળાઈ નહીં, દુનિયામાં બધું મૂલ
મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. કીર્તિભાઈ ને અમારે બે ભાઈ ને વાત થઈ, કઈ રૂડું નથી લગાડતો, પણ ટૂંકા સમયમાં આવી રીતનું તારીખું મળી જાવે એ તો આજે આત્મા ગયો હોય ને એને પોતાને જ આવી ઈચ્છા હોય ને તો જ આ બધું ભેગું થઈ શકે. એટલે કીર્તિભાઈ કહેતા હતા મને કે માયાભાઈ આમાં આ યોગ કેવો કહેવાય કે એ ટૂંકા દિવસમાં ભેગું થઈ જાય બધું ને આવો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થઈ જાય. એટલે આ બુદ્ધિનો આ વિષય જ નથી સાહેબ, અને આ બુદ્ધિથી કાંઈ થાય નહીં. આ સૃષ્ટિનો નિયમ છે, કેટલા જીવ જન્મે છે કેટલા જાય છે. હવે તમે કલ્પના કરો કે એવા રૂડા કોના જન્મદિવસ ઉજાય છે અને એવા કેવા કોની પાછળ આવા ભજનિયા થાય છે, નક્કી કરો. એ કરતાય તમને કહું કે આ કુંભના મેળામાં આપણા બાપુને વાત કરતા હતા, 20 કરોડ માણસ છે, એમાં તમે ઓળખો છો એવા સંતો કેટલા? આ આખી મોરબી છે આપણી, તો મોરબીમાં આપણે ઓળખીએ એવા માણસો કેટલા? એટલા દુનિયામાં શિક્ષકો છે, તેમાં આપણને રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો એવા કેટલા? આ સાણી મારવા જઈએ ને સાહેબ ત્યારે નક્કી થાય કે તો ઈશ્વર જ નક્કી કરતો હોય તો જ આ રૂડું કાર્ય થાય. આ કાર્ય રૂડો શબ્દ હું હજી વાપરી સાહેબ. સિંગાર રસથી તમે બહાર જઈ જ ન શકો. દીકરાની સઠી હોય ન્યાલી એને આપણે હણગારવાનું ચાલુ કરીએ, સગા વાલા એને આંગળી આપે, ન્યાય ચોક પૂરે, એના નામ મંડાય ત્યારે બારોટ માટે આપણે એવી રીતે વ્યવસ્થા કરીએ, એ જ છોકરાના લગ્ન થાય ત્યારે એવી રીતે વ્યવસ્થા કરીએ ને એને રૂડા કરીએ ને એ તમને ખૂબ બધા. અને છેલ્લે આપણે શમશાન યાત્રા નીકળે ને સાહેબ તો અર્થીને તે આપણે રૂડી કરીએ છીએ, એને તે માથે ગુલાલ અબીલ નાખીએ છીએ, ફૂલડા નાખીએ છીએ. એમ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરવાની જેવા છે એવા તારા છે, તું જેવા હણગાર એવા અમે રૂડા રહી શકીએ. અને સાહેબ આ જીવન જ એવું છે, ગીત વગર લાખાભાઈ રહી જ ન શકાય, ગીત વગર રહી જ ન શકાય. ગીતથી જિંદગી ચાલુ થાય ને ગીતે પૂરી થાય. લ્યો હાલરડાથી ચાલુ થાય ને હાય એ પૂરું થાય જીવન. એની વચ્ચે આપણે રમી લેવાનું છે બાપ. એટલે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના રાજવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી અનાહયાને મૂલવાય નહીં, અનાહયાને મૂલવાય નહીં. અને લાખાભાઈ અમારા કલાકારોનું જીવન છે ને ટપાલના થેલા જેવું છે. કવિ દાદ બાપુએ કીર્તિભાઈ લખ્યું છે કે જીવડા થાજે ટપાલનો થેલો, તને ભલે કેય બધા મેલો ને ઘેલો, પણ તું થાજે ટપાલનો થેલો. શું કામ? તાક એમાં હોય વિવાયની વધાયું, પાછો હોય મરતુકનો મેલો. ટપાલના થેલામાં વિવાની વધાયું હોય અને મરતુકનો મેલો હોય. એમ આ જીવન છે ને સાહેબ, ઈશ્વરને જેમ ગમે ને, દ્વારકાધીશને જેમ ગમે ને એ જ રીતે આપણે જીવવાનું રહે. અમે તો આ તકે એટલું જ કહીએ કે દ્વારકાધીશ આપને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ આત્માને સદાય એના ચરણમાં રાખે, એની ઉપર ખૂબ પરમાત્મા કૃપા કરે. લાખાભાઈ મને કે માયાભાઈ તમારે કીર્તિભાઈને ફરજિયાત આવવું જ પડશે ગમે રીતે, કારણ કે કોઈ એવી રાત ન હોય કે તમારો એ કાર્યક્રમ સાંભળ્યા પહેલા એ સૂતા હોય. એ વાત કરતા એટલે નક્કી જ થયું ને કે એની જ ઈચ્છા હોય કે મારી પાછળ આવા ભજન થાય. એટલે રમેશભાઈને બધાને મિત્રોને કહેતો હતો કે આ જીવનને છૂટું મૂકી દેજો સાહેબ. ઈશ્વરને કહેવાનું કાલે જેમ અર્જુને કીધું કે આલે ઘોડાને લગામ હવે તારા હતા. આ અર્જુન હલવાણા શું કામ ખબર બાપુ? રથે ભગવાન કૃષ્ણ બેઠો, હું રથ હાકી એટલે બેઠા ભેગું કે આજ્ઞા કરી ગુરુને લ્યો કે બે સૈન્યની વચ્ચે લઈ લે. આ પેલો હુકમ તો અર્જુને જ કર્યો ને કે એમ તું મને કે લે લઈ લે, લે લીધો. ઓહો
સાહેબ 700 શ્લોક સુધી ભગવાને બે હામે ચર્ચા કરી અને છેલ્લે 18મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન કહે છે કે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. ગોવિંદ હવે તમે જે કહી આવી મને ખબર નહોતી કે તારી ભેગો હું રહું છું, છતાં તું અવડી મોટી વિભૂતિ મારી સાથે છે, હવે મારે ચિંતા કરવાની ન હોય. એમ એ ભગવાનના હાથમાં આપણે લગામ સોંપી દઈએ તો કોઈ વાંધો આવતો નથી. અને એ ભગવાન કૃષ્ણ જો પેલા કીધું ને માથી મોટું કોઈ નથી. કીર્તિભાઈ અર્જુનનો રથ લઈને ભગવાન કૃષ્ણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જતા હતા, સાંભળજો માં કોને કહેવાય? કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ ને અર્જુનનો રથ લઈને જાઉં ધીરે 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 ઘમા 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 કરતો રથ જાતો હતો. અને બરોબર એમ કે બાકી મહેલ પાસેથી નીકળવું ને અટારીએ માં દેવકી બેઠા છે અને દેવકી ભગવાન કૃષ્ણને જોવે છે. અને ભગવાન કૃષ્ણનું ધ્યાન બાપુ દેવકી સામે ગયું. માં દેવકી આમ નારાયણ સામે જોયું એટલે માં દેવકીની આંખમાં ઠમ ઠમ આહુડા પડી ગયા. અને ભગવાન નારાયણ છે એ રથને ઉભો રાખે છે, રથથી નીચે ઉતરી અને માં દેવકી પાસે જઈને માં દેવકીને ભગવાન કૃષ્ણ કહે છે કે માં કેમ તારી આંખમાં આહુડા છે? તને કોઈ કઈ કહ્યું? ના બેટા, મને કોઈ કાંઈ નથી કીધું. તો તારી આંખમાં આહુડા કેમ છે માં? તને એમ છે કે હું કે કુરુક્ષેત્રના મેદાનમાં જાઉં છું અને મારો દીકરો પાછો આવે ન આવે આવો કાંઈ તને શંકા છે માં? કે બિલકુલ નહીં નારાયણ. હવે શબ્દ વાપરો નારાયણ. હો ભાઈ ગોવિંદ, જ્યારે તો અંધારી કોટડીમાં પ્રગટ્યો ને શત્રુભુજ રૂપે, તારો ઓળખી ગઈ છે. તારા સુદર્શન ચક્ર આવા કયક યુદ્ધ ખેલી ચુક્યો છે, એની મને બિલકુલ ચિંતા નથી. તો હવે મને માં કે તારી આંખમાં આહુડા કેમ છે? હવે માં કહે છે, હવે દેવકી નહીં, હવે કૃષ્ણ નહીં, એક માં દીકરો બે વાત કરે છે. અને ભગવાન કૃષ્ણને માથે હાથ મૂકી દેવકી એટલું બોલે, ગોપાલ મધુસૂદન, આજ મારો કૃષ્ણ અવડો મોટો હોય, યુવાન હોય, અર્જુનનો રથ લઈને કુરુક્ષેત્રના મેદાનમાં જતો હોય, 5 ઘોડાની લગામું જેના હાથમાં હોય, પીછધર હોય, પિતાંબરધારી હોય, અને આવો યુવાન હોવા છતાં એટલો બધો રૂપાળો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી મારો ગોવિંદ કેવો રૂડો લાગતો હશે એ હું જોઈ ન હકી. એ તો ભાગ જશોદાના કે એને બાળકૃષ્ણને રમાડવાનો અવસર મળ્યો. એ બાળકૃષ્ણને હું રમાડી ન શકીને આજ ઈ મને આહુડા છે. સાહેબ આનું વાત છે. જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના રાજવે તોલ તોલાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી અનાહયાને મૂલવાય નહીં, અનાહયાને મૂલવાય નહીં. સેવટે સોનું તણી ચિંતા થાય એને કેમ રે વિહરી કાગડા. મોતે ડાળું માંડ્યું જમ જડાફા ખાય સેવટે સોનું તણી ચિંતા થાય અને કેમ વિહરી કાગડા. અડધીક રાતનો મજર ભાગ્યો છે વાક સાહેબ. અડધીક રાત છે બાપુ, અંધારી રાત છે, હાથે હાથ હુજે નહીં એવી રાત છે. ગામડું ગામ છે. ઓહરીની અંદર એક 5 વર્ષનો છોકરો સૂતો છે, 5 વર્ષનું બાળક સૂતો છે.
એમાં ઓચિતા જાગી જાય છે અને આવ જ્યાં બાળક નજર છો કરે છે તો એક કાળો ડિબાંગ માણસ બાજુમાં કાંઈક અંધારામાં ઊભો હોય એવું દેખાણું. ભયભીત થઈ ગયો બાળક, જાગી ગયો છડપ દઈ. કોણ છો ભાઈ? ત્યારે બાળક એને એ માણસ એમ કહે છે કે સામે જે દેખાય છે એ વ્યક્તિ એમ કહે છે કે તું ડરીશ નહીં બેટા. હું ડરું નહીં, પણ તમે કોણ છો? અટાણે મારા ઘરે શું કામ આવ્યા? બેટા હું જમનો દૂત છું. જમનો દૂત મારી ઘરે કેમ? તારી માનો જીવ લેવા આવ્યો છું. તેથી બાળક રડતો રડતો કહે છે, હે જમના દૂત, મારી માના પડખામાં 2 વર્ષનો મારો ભાઈ હૂતો છે અને મારી માને તું લઈ લઈ તો મારા ભાઈને પછી હું બહુ નાનો છું, હું એને મોટો નહીં કરી શકું. પણ તમને પગે લાગે ને કહું મારી માને મૂકી દે ને એને બદલે મારો જીવ લઈ જા. હું નહીં હોઉં ને તો મારી માં છે એ મારા ભાઈને મોટો કરી શકશે, માટે હું તને પગે લાગુ. મૂકી દે મારી માના જીવને, મારો જીવ લઈ લે. સાહેબ જમનો દૂત એમ કહે છે કે બેટા તું થોડોક મોડો પડ્યો. હે કે તું થોડોક મોડો પડ્યો? કઈ રીતે? કે જીવ તો તારો જ લેવા આવ્યો છો, પણ તારી માં જાગી ગઈ અને તારી માએ આ સોદો પેલા કરી નાખ્યો છે કે હું બેઠી હોઉં મારા દીકરાનો જીવ લઈ લે તો હું માં નો કહેવાય. ભલા માણા આ મોતે નાર્યું માંડ્યું જીવ જડાફા ખાય, છેવટે સોરુતણી ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. અને ત્રીજી વાત, માં જયારે આવી જાય ને, આ મેં તમને આપણે પહેલા કીધું ને કે માં જો પહેલા ઈ બાપ આરે પ્રેમ કરે, પછી ભાઈ આરે, છેલ્લે વિદાય વખતે બાપ સાથે, ત્યારે પોતાના પ્રેમની વાટકીને ધોઈ નાખે, પછી સર્વસ્વ એમ કહેવાય કે પ્રેમ કરતી હોય તેના પતિ સાથે. અને પછી જ્યારે બાળક થઈ જાય ત્યારે તમામનો પ્રેમ ભેગો કરી અને દીકરા પોતાના સંતાનને માં પ્રેમ કરતી હોય એનો દાખલો. હા પછી કોઈ પણ હોય, ભગવાન શિવે જ્યારે ગણપતિ મહારાજનું મસ્તકને શિરછેદ કર્યું અને માં પાર્વતીને ખબર પડી, આપ જાણીએ છીએ માં ભવાની જ્યારે આવે છે ભગવાન શિવને એમ કહે છે કે આપ ભલે મહાદેવ હોવ પણ હું માં છું અને હવે જો મારા દીકરાને જો હજીવન ન કરો અને તારો બ્રહ્માંડનો ગોળો નો તોડી નાખું તો હું ભવાની નો કહેવાવ. અને ત્યારે ભગવાન શિવ આકુળ થઈ ગયા, વિષ્ણુ જલ્દી આવો વિષ્ણુ, અને જે હામું મળે એનું મસ્તક લેતા આવો, મારે ગણપતિને હજેવન કરવો પડશે. જો માં છે એ પતિ સામે જો આ રીતે થઈ જતા હોય ઈ માતૃ શરીર છે બાપ. એટલે જેને પતિ હારે બળી જાવું હતું પણ સતાય જીવવું પડતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને